નમસ્કાર. તો મિત્રો, તારીખ 3/10/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ ચાંદીની બજાર વિશે તો આજે 1 ગ્રામ ચાંદી 153 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1224 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1530, 100 ગ્રામ ચાંદી 15300 અને કિલો ચાંદી આજે 1,53,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને આજે પ્રતિ 1 કિલોએ 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે 22 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,885 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 87,080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,08,850 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,88,500 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,874 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,992 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,18,740 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,87,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 8,907 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 71,256, 10 ગ્રામ સોનું 89,070 અને 100 ગ્રામ સોનું 8,90,700 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ આમ જોવા જઈએ તો સતત એક ધારી વધારા તરફી માહોલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે સોનાની બજાર છે તેમજ ચાંદીની બજાર છે તે દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવતી જઈ રહી છે. ત્યારે ચાંદી છે તે આજે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી અને 1,50,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી 1,53,000 રૂપિયા સુધીની સપાટી પર આવી ગઈ છે. તો ચાંદીની બજારે તોફાની રફતાર પકડી છે અને છેલ્લા ઘણા દિવસથી આ તેજીનું વાવાઝોડું એક ધારું વધી રહ્યું છે. છેલ્લા 1 મહિનાની અંદર તો બજાર છે તેમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ત્યારે સોનાની બજારમાં પણ તે પણ પાછળ નથી, કારણ કે તેમાં પણ એક ધારી તેજી જોવા મળી રહી છે. જોકે આજે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને અમેરિકાના અનએમ્પ્લોયમેન્ટ ડેટા, અમેરિકાનો જે ટેરિફ રેટમાં જે ફેડરલ રિઝર્વ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે, તેમજ અત્યારે જે શટડાઉન થયું છે અમેરિકામાં, તે તમામ પરિબળો છે તે એક પ્રકારે સીધી રીતે બજાર ઉપર અસર કરી રહ્યા છે અને આને પરિણામે બજારમાં એક પ્રકારે બૂસ્ટઅપ મળી રહ્યું છે. તો સતત વધારો જોવા મળી રહ્યો છે બજારમાં અને નવા રેકોર્ડ વચ્ચે આજે આંશિક ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.